મેં કોઈ દી વિચાર્યું નહોતું મારા હારે એવું થાય છે. તો સવાર પડી ગયું અને ભાઈ ઉઠી ગયા છે. સવારમાં ઉઠીને જોયું કાં તો દીદીને કેટલી ટાયર્ડ હતી તે પછી તો મેં એટલું બરસ કર્યું મને એમ લાગ્યું મારા દાંત પડી જવાના યાદ. પછી ગરમા ગરમ ચા વાટકામાં લઈને કાં તો દીદી સેવ મમરા ખાતી હતી. જો સેવ મમરા બતાવી દે દીદી. મોટમાં પણ શીરાવા બેસી ગયા હતા અને પછી બગડતા ધમાધમા કરતા હું અને મારા ત્રણેય ભાઈબંધ નીકળી ગયા દુકાન તરફ. પછી દુકાનનો શટર એટલું બોલ કર્યું કે મારું લેંડું જાત ને પછી દુકાનના પગે લખીને અંદર જઈને જોયું ને કાં તો બધું કામ એમ પડ્યું. પછી હું આપણું સાધન લઈ લીધું આપણા હાથમાં બગડતા ધમાધમા કરતા વાળી નાખ્યું. વાળીને હાથમાં લઈ લીધું આપણે પોતું પણ મારી દીધું. પછી ટેબલ ગઈ નાખ્યું. પછી કંટાળો ચડતો તો ઘરાક કોઈ આવતું નહોતું તો આપણે વીઆઈ ગયા ધાબા ઉપર. ધાબામાંથી થોડુંક લોકેશન બતાવી ધાબા ઉપર ચક્કર આપણે મારી લીધી ને ફાઇનલી થઈ ગયો હનનો ટાઈમ ને ત્રણેય ભાઈબંધ થઈ ગયા પાછા ભેગા. અને જો આપણે કરી નાખ્યા ધૂપ દીવા કરવાનું ચાલુ. જય માતાજી કરીને આપણે જો ભાઈબંધ હતું મંચુરિયમ લેવા જવાનું હતું તો ફાઇનલી જો ત્રણેય પાછા આવી ગયા મંચુરિયમની દુકાન. કાં તો મંચુરિયમ વાળા ભાઈ એવો ભઠ્ઠો કર્યો ને મને તો લાગી ગઈ બીક. પછી હું ગયો આગો ઉતારવા જરા. પછી ત્રણેય ભાઈબંધ પાછા નીકળી ગયા જાઓ ઘરે જવા માટે. અને ફાઇનલી પહોંચી ગયા જેને મંચુરિયમ દેવાનું હતું એને મંચુરિયમ દઈને ઘરે પાછા આવી ગયા. જોયું કાં તો દીદીને પાછી હવે હાંજના ટાઈમે ટાઈટ વાતી હતી.